કેમ છે મિત્રો? જય શ્રી કૃષ્ણ બધાને. આજે થયું છે એવું કે કેરી બધી અમારી પાકી ગઈ છે. એક દાબો બી પાકી ગયો છે અને બીજું બોક્સમાં જે નાખેલો હતો આ બધી કેરી પાકી ગઈ છે ને ખાવાવાળા અમે છીએ ગણ્યા ગાંઠિયા 4 જણા. એટલે હવે કેરી ખાવામાં જોર રાખવાનું છે. આ બપોરનું ભાણું પણ પીરસાઈ ગયું છે અને એમાં મારા માટે કેરીના કટકા આવી ગયા છે અને રેશમા એના માટે ચીર બનાવી છે. કેમ રેશમા રસનો કાઢ્યો આજે? વેદાંત તો એટલે નો કાઢ્યો. વેદાંત તો મામાના ઘરે ગયો છે ને, આવે પછી એને રસ જોશે જ દૂધ છે. ઓકે. રસ ક્યાં છે? અંદર રસ બેટા છે? અંદર રસ નથી. અંદર રસ બેટા. અરે એ તો પેલી ફ્રૂટીની બોટલ છે, મૂકી દે. હા ઓકે, ચાલો બપોરનું ભાણું જમી લઈએ અમે. હવે રેશમાનો મામા મહિનો ચાલુ થયો છે એટલે રેશમા એના પપ્પાના ઘરે અત્યારે અડધો દિવસ માટે રોકાવા જાય છે, પણ હિતુ આજે ઘરે રહેવાનો છે. કા બેટા? તો તું કહેતો તો ને ઘરે રહેવું છે? હે તું કહેતો તો ને ઘરે રહેવું છે એમ? તું એમ કહેતો તો તમે એકલા જાવ ને મામાના ઘરે, અમને હું કામ લઈ જાવ છો? તો તું રહે ને તારા પપ્પા પાસે. કાંઈ નહીં રેશમા, તું તૈયાર થઈ ગઈ છે, હાલ તને મૂકી જાઉં છું. હાલો. એ તો ભલે એને હે કાંઈ નહીં, પણ રોકાઈ જાય ને. હવે તું ખાલી ખોટું કહેતો તો ખાલી ખોટું રોકાઈ જાય. આયા છે ને તારા પપ્પા, રોકાન તારા પપ્પા પાસે. દરરોજ કાંઈ નહીં, અહીંયા નીચે બાપાજી જતો રહેજે. ચાલ આજે હું ઘરે રહીશ. ચાલ ઓકે, આમ સરખો જવાબ દે. સરખી રીતે બોલ. હમણાં કહેતો તો ને તું કે તમે એકલા જાવ એમ. કઈ નહીં, ચાલો રેશમા અને હિતુને મૂકવા જાઉં છું. રેશમાના પપ્પાનું ઘર આવી ગયું છે, એને બંનેને મૂકવા આવ્યો છું અને હવે અડધો દિવસ આ લોકો અહીંયા રહેવાના છે. આજે પંકજભાઈનો બર્થડે છે. આજે નથી, જોકે કાલે છે, પણ કાલે એ બોમ્બે વહી જાય છે એટલે આજે સેલિબ્રેટ કરવાનો છે. પાપા આ કેક કોણે સિલેક્ટ કરી? કૃતિ? મેં કરી. પણ તું લઈ આવી હતી? હા. હાલો હવે બા કેક ખવડાવવા જાય છે. હાલો કેક ખવડાવવાનો વારો મારો છે. હાલો કેક કટિંગની વિધિ પૂરી થઈ ગઈ છે ધૂકી, અને હવે કેક ખાવાની વિધિ ચાલુ થાય છે. હાલો મંડો દેવા. એ બાને દઈ દે, દાદાને દે, ધોકુદાર પપ્પાને દે. દઈ દે તારા પપ્પાને. હા આટલી બધી લે. ચાલો આ કેક હવે મારે ખાવાની છે. ચાલો કેક વેદુ અને હિતુ માટે આવી ગઈ છે. કેક ખાધી. કૃતિ આમ કરતો, ચોકલેટ ફ્લેવરની કેક છે, મૂકી દે કૃતિ અંદર. અને કેરી પણ મંગાવી છે દાબાની, ફર્સ્ટ ક્લાસ કેરી. ચાલો આ કેરીનો દાબો રાખી દઈએ વ્યવસ્થિત, એટલે 4-5 દિવસમાં ફરીથી પાકી જાય. હું જાઉં છું હો. ઓકે ટાટા. સાંજના 9:45 થયા છે અને રેશમાની આજે કોઈ ઘરે હતું નહીં, પણ પપ્પાને ત્યાં ગઈ હતી એટલે સાંજનું જમવાનું મેં નીચે ભાઈને ત્યાં જમ્યો. સેવપુરી બનાવી હતી, ખાધી. પછી બર્થડે સેલિબ્રેશન કર્યો, કેક ખાધી અને ફરી હવે રેશમાની વેઇટ કરું છું. એ આવે ત્યાં સુધી. તમને કીધું તું એમ, કેરી 2 મણનો દાબો નાખ્યો તો બધી પાકી ગઈ છે, પણ છતાં બીજી પાછી 1 મણ લઈ આવ્યા છે. આ શું છે? લોકસભા ચૂંટણીમાં ચીન એઆઈથી ચંચુપાત કરશે. ચીન કરે કે ના કરે, પણ આપણે આમાં ચંચુપાત કરી લઈએ કેરીમાં
કેરીના ફળ બહુ મસ્ત છે અને આ કેરી આ જ કેરી છે, ખાવાની પણ મજા આવે એવી છે. રેશમા નહીં આવે ત્યાં સુધી હું થોડીક વાર કોમ્પ્યુટર ચાલુ કરીને મારું કામ પતાવી લઉં. રેશમાની લોકો આવી ગયા લાગે છે, ચાલો જોઈએ. હા, બેલ વાગ્યો છે. હિતુભાઈ ને વેદુભાઈ પણ આવી ગયા છે. પણ ઊભા રહીને પણ એની આપી દે એને. કંઈક લાવ્યા છે ને એના માટે કંઈક ઝપાઝપી થાય છે. કાંઈ પણ આપી દે ને વેતન જાય. શું છે બેટા? લે અમે નહોતા સ્કૂલ બેગ લેવા ગયા નાની. અચ્છા, બે માટે સ્કૂલ બેગ આવી ગયા છે એમને? લાઈટ કરી દીધી ત્યાંથી. ચાલો બતાવો સ્કૂલ બેગ અમોને. લે, તેની માટે જબરદસ્તી કરે. આ વેદુભાઈનું સ્કૂલ બેગ છે એમને. અને હિતુ તારું બતાવ. પપ્પા હા, મારે આમ કરતો પહેલાં મને બતાવી તો સરખું બતાય. તારું હિતુ બતાવી તો. હિતુડું થોરનું છે એમને. પપ્પા જોવા શું છે? આમાં ઓલું હતું. શું છે? બોલો બોલો. કોણ મૂકી ગયું તમે? ઓકે, હા બેટા. પપ્પા જોવો ખાનાની અંદર. ખાનાની અંદર ખાનું. અરે વાહ. હજી એક હશે અંદર આગલી ચેનમાં છે જો. આમાં. તો ચાલો મિત્રો, રેશમાની આવી ગયા છે, વેદુ આવી ગયો છે અને હિતુ પણ આવી ગયા છે. હવે મામો મહિનો પતાવીને તો હવે આજનો વિડીયો અમે અહીંયા પૂરો કરીએ છીએ. તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ પાછા.